હું પ્રવીણ વેકરિયા અને અમારા મિત્ર રમેશભાઈ વાળા આજ ગિરનારની ગોદમાં એક અતિ પ્રાચીન અને ચમત્કારિક જગ્યા એટલે કાળ ભૈરવની જગ્યા. જુનાગઢ ભવનાથ જતા માર્ગમાં ગ્રામ પંચાયતની ઓફિસની પાછળ જ એકદમ રોડથી થોડાક જ અંતર ઉપર એક વિશાળ અને રમણીય જગ્યા છે જ્યાં કાળ ભૈરવ સાક્ષાત બિરાજમાન છે. ગાઢ જંગલ, નદીનો કાંઠો, સરસ મજાની શાંતિ, પક્ષીઓનો કલરવ, મોર જેવા અનેક પક્ષીઓનો ટંકાર સંભળાય છે, કોયલનું કૂક સંભળાય છે, ચકલીઓનું છી છી સંભળાય છે. સરસ મજાની બાપુની ગુફા છે, ગણપતિ છે, ધૂણો છે અને એમની ગુફા અત્યારે બાપુ કંઈક બહાર છે એટલે આપણા ભાગ્યમાં કદાચ ગુફાની અંદરના દર્શન કરવાના નથી, પણ ખરેખર આહલાદક જગ્યા છે. આપણે સૌથી પહેલા જગ્યાના દર્શન કરીશું અને ત્યારબાદ ભગવાન શિવનું મંદિર અહીં આવેલું છે. કાળ ભૈરવ હોય અને શિવ ન હોય કે કાલેશ્વર મહાદેવ. અહીં અમે રમેશભાઈ વાળાએ યથાશક્તિ એમ પૂજા કરી છે, બિલ્લી ચડાવ્યા છે, ફૂલો ચડાવ્યા છે, કપૂરની આરતી કરી છે, અભિષેક કર્યો છે. સરસ પ્રભુની કૃપા પ્રાપ્ત થઈ છે. એવું અમારા અહોભાગ્ય છે કે અમે અહીં સુધી પહોંચી શકીએ છીએ. કંઈક અંશો આપણે બતાવવાની કોશિશ નંદી મહારાજ છે. જોકે અનુભૂતિ તો ત્યારે જ થાય જ્યારે આપણે એ રૂબરૂ આવીએ. કચકડામાં તો ચિત્રમાં તો એ ભાવ ન પડે જે ભાવ ભૂમિ ઉપર આવવાથી થાય છે, ભૂમિ ઉપર બેસવાથી થાય છે, ધજાના દર્શન કરવાથી થાય છે. ભગવાન શિવ, કોઈ પણ ઋષિ મુનિઓ હોય ત્યાં શિવ તો હોય, શિવલિંગ તો હોય છે અને ભગવાન શિવની રક્ષા માટે અથવા તો દ્વારપાળ માટે એમ કહીએ તો પણ ચાલે. કાળ ભૈરવ અતિ મહત્વ છે. કાળ ભૈરવની કૃપા જો એકવાર થઈ જાય તો જગતમાં કોઈ દોષ તમને નડતા નથી. હું અને રમેશભાઈ વાળા આજે ધન્ય બન્યા છે કેમ કે આજે અમને કાળ ભૈરવ દાદાના દર્શન કરવાનું અને એમને ધૂપ દીપ અને નિવેદથી પૂજા કરવાનો અમને પૂરેપૂરો મોકો પ્રાપ્ત થયો છે. આજ ખરેખર કાળ ભૈરવ દાદાએ અમને અહીં બોલાવ્યા હશે તો જ અમે અહીં પહોંચી શક્યા હશું. આજ અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ. દાદાની કૃપા હંમેશા અમારા ઉપર વરસતી રહે. ભૈરવ દાદાની જગ્યા છે અને સરસ મજાનું વાતાવરણ છે. અમે દર્શન કરવા માટે આવ્યા હતા અને શાંતિથી દર્શન કર્યા. જગ્યાનું પણ આપણને દર્શન કરાવ્યા. મોરલા પણ બોલી રહ્યા છે, બગલા પક્ષી જે કાંઈ રાખીએ તે. ખરેખર રમેશભાઈ આ એકદમ શાંત જગ્યા જંગલના પેટાળમાં છે અને વળી પાછો નદીનો કાંઠો, પક્ષીઓ, કાગડાઓ, બગલાઓ, તેતરો. ઓહો, ખરેખર એક વખત આ જગ્યાની મુલાકાત લેવા જેવી ખરી. બધા જ પક્ષીઓ છે, નાની નાની ચકલીઓ છે અને જંગલના બરોબર પેટાળમાં ચારે બાજુ ડુંગરાઓ છે, ઝાડવાઓ, સાગના છે, બધી જ જાતના વૃક્ષો છે અને